શું હું તમારા સાથે ખાઈ શકું? આ પ્રશ્ન એક બેઘર નાની બાળકીએ તે કરોડપતિને પૂછ્યો, અને તેનો જવાબ સાંભળી આખું રેસ્ટોરન્ટ શાંત થઈ ગયું. આ છોકરીની અવાજમાં નિર્દોષતા હતી, ડર હતો, પણ ક્યાંક અંદરથી તે અવાજ એટલો મજબૂત હતો કે આખા રેસ્ટોરન્ટમાં શાંતિ છાઈ ગઈ. બધા લોકોની નજરો અચાનક તે ટેબલ પર અટકી ગઈ, જ્યાં એક અત્યંત ધનિક વ્યક્તિ પોતાના કિંમતી સૂટમાં મોંઘા સ્ટેકનો પહેલો ટુકડો કાપવા જ રહ્યા હતા. તેણે ધીમે ધીમે માથું ફેરવ્યું, સામે જોયું. એક નાની, ગંદી છોકરી, ઉલઝાયેલા વાળ, ફાટેલા જૂના કપડાં અને આંખોમાં આશાની એક ઝલક. કોઈ વિચાર પણ કરી શકતો નહોતો કે એટલો સીધો પ્રશ્ન બંનેની જિંદગી હંમેશા માટે બદલાવી દેશે. હો ચી મિન સિટીના હૃદયમાં ઓક્ટોબરની તે ગરમ બપોર હતી. એક શાનદાર ફ્રેન્ચ વિયેતનામી રેસ્ટોરાંમાં શ્રી લામ, એક પ્રસિદ્ધ રિયલ એસ્ટેટ ટાઇકૂન, એકલા ભોજન કરી રહ્યા હતા. લગભગ 60 વર્ષના, વાળોમાં સાદગીભરી સફેદી, કફ પર રોલેક્સ, અને એવી શખ્સિયત કે જેના સામે સ્પર્ધકો પણ કામતા હતા. તેમની ઓળખ બે બાબતોથી હતી: બેમિસાલ બિઝનેસ સમજ અને અત્યંત કડક, ભાવનાહીન સ્વભાવ. જ્યારે તેઓએ તેમની પ્રીમિયમ વાગ્યુ સ્ટેક કાપવાનું શરૂ કર્યું, ત્યારે એક અવાજે તેમની એકાગ્રતા તોડી દીધી. તે વેઇટર નહોતો, પરંતુ એક બેરંગટ, ગંદી છોકરી હતી, લગભગ 11 થી 12 વર્ષની. તેના કપડાં ફાટેલા હતા, અને તેનો શરીર ખૂબ જ પાતળો અને નબળો હતો. રેસ્ટોરન્ટનું સ્ટાફ તેને બહાર લઈ જવા માટે દોડી આવ્યું, પરંતુ લામે હાથ ઊંચા કરીને રોકી દીધું. તેમનો સ્વર શાંત હતો, પરંતુ આંખોમાં જિજ્ઞાસા ઝલકતી હતી. તમારું નામ શું છે? મારું નામ આન છે, છોકરી ડરતી ડરતી બોલી. હું ભૂખી છું, 2 દિવસથી કંઈ ખાધું નથી. લામે માથું હલાવ્યું અને પોતાના સામે ખાલી ખુરશી તરફ સંકેત કર્યો. રેસ્ટોરન્ટની અંદર શાંતિ છાઈ ગઈ. આણ સંકોચથી બેસી ગઈ, આંખો ઝૂકી હતી. લામે વેઇટરને બોલાવ્યો. આ માટે પણ તે જ ખોરાક લાવો જે હું ખાઈ રહ્યો છું, અને એક ગ્લાસ ગરમ દૂધ. જ્યારે ખોરાક આવ્યો, ત્યારે આને તેને પકડીને ખાવા લાગ્યા. તે શિસ્તપૂર્વક ખાવા માંગતી હતી, પરંતુ ભૂખે તમામ શિસ્તભંગ કરી દીધા. લામ શાંતિથી તેને જોઈ રહ્યો હતો. તેની આંખોમાં વિચારોનો સમુદ્ર હતો. ખોરાક પછી તેમણે પૂછ્યું, તમારા માતા પિતા ક્યાં છે? આનાએ જવાબ આપ્યો, પાપાની કન્સ્ટ્રક્શન સાઇટ પર મોત થઈ ગઈ. મમ્મી 2 વર્ષ પહેલા ક્યાંક ગઈ. દાદી સાથે બ્રિજ વાયની નીચે રહેતી હતી, પણ તે પણ ગયા અઠવાડિયે જ ગઈ. લામનું ચહેરું સ્થિર રહ્યું, પરંતુ તેમના હાથના ગ્લાસ પર પકડ કસાઈ ગઈ. કોઈને ખબર નહોતી, ન તો છોકરીને, ન વેઇટરને, ન રેસ્ટોરાંના મહેમાનને, કે પોતે પણ આવી જ કહાની જીવી ચૂક્યા હતા. તેમને આ સંપત્તિ વારસામાં મળી નહોતી. ક્યારેક તેઓ પણ ફૂટપાથ પર સૂતા હતા, કચરો વેચીને જીવતા હતા, ભૂખમાં અનેક રાતો પસાર કરી. 8 વર્ષની ઉંમરે માતા ગુમાવી, પિતા છોડી ગયા. તેઓએ જ રસ્તાઓ પર પડ્યા વળ્યા, જ્યાં આજે આણ ખાવાની શોધમાં ભટકી રહી હતી. ક્યારેક ક્યારેક તે પણ રેસ્ટોરન્ટની બહાર રોકાતો, વિચારો કરતો કે કાશ એટલી હિંમત હોત કે કોઈથી એક વખતનું ભોજન માંગે. પણ ક્યારેય માંગી શક્યો નહીં. આનની અવાજે તેમના હૃદયના કોઈ ખૂણામાં છુપાયેલી પોતાની જ છાયાને જાગૃત કરી દીધું. લામ ઉઠ્યા, જેબમાંથી બટુઆ કાઢવા લાગ્યા, પછી અચાનક રોકાઈ ગયા. તેમણે છોકરી તરફ જોઈને પૂછ્યું, શું તું મારા સાથે રહેવા ઈચ્છે છે? આનના હોઠ કંપી ઉઠ્યા. કયા અર્થ? મારા કોઈ બાળકો નથી, હું એકલો રહું છું. તમને ખોરાક, બેડ, શાળા અને સુરક્ષા મળશે, પરંતુ શરત છે, મહેનત કરવી અને સારું વર્તન કરવો. કર્મચારીઓએ શ્વાસ રોક્યો, મહેમાનોમાં ફફડાટ ફેલાયો. કેટલાક તેને મજાક સમજે, કેટલાક શંકા સાથે જોયા, પરંતુ લામ ગંભીર હતો. આનની આંખોમાં આંસુ હતા. હા, મને મંજૂર છે. શ્રી લામના બંગલામાં આવવું તેના માટે એક નવી દુનિયા હતી. તેણે ક્યારેય ટૂથબ્રશ જોયું નહોતો, ન ક્યારેય ગરમ પાણીથી નહાવ્યું હતું, ન પાણી મીકાવ્યા વિના દૂધ પીધું હતું. શરૂઆતમાં બધું તેને અજાણ્યું લાગતું હતું. ક્યારેક તે બેડની નીચે સૂઈ જતી કારણ કે ગાદી એવી નરમ હતી કે તે વાસ્તવિક લાગતી નહોતી. તે ગુપ્ત રીતે રોટલા પોતાની ખિસ્સામાં ભરી લેતી, ડરતી કે ખોરાક આવવાનું બંધ થઈ જશે. એક રાત્રે નોકરિયાએ તેને બ્રેડ ચોરતા પકડ્યું. તે ફૂટફૂટ કરીને રડી, માફ કરશો, હું ફરી ક્યારેય ભૂખી નહીં રહી. લામે દાંટ્યો નહીં.
તે ઘૂંટણોના બળ પર તેના પાસે બેઠો અને બોલ્યો, તને ફરી ક્યારેય ભૂખી રહેવી નહીં પડે. હું વચન આપું છું. ગરમ બેડ, પુસ્તકો, શાળા, નવી જિંદગી, બધું એક નાનકડા પ્રશ્નથી શરૂ થયું હતું. શું હું તમારા સાથે ખાઈ શકું? એક નાનો પ્રશ્ન જે કઠોર હૃદયની દિવાલોને તોડી શકે છે. અને આ માત્ર તે નાની છોકરીની કિસ્મત જ બદલ્યું નહીં, પરંતુ લેમને તે વસ્તુ પણ પાછી આપી જે માટે તેમણે આશા ગુમાવી દીધી હતી, એક પરિવાર. વર્ષો પસાર થયા. આને તેની અભ્યાસમાં ઉત્કૃષ્ટતા મેળવી અને વિદેશમાં સ્કોલરશિપ મેળવી. પરંતુ તેણે પોતાના ભૂતકાળના દિવસો અને તે વ્યક્તિને ભૂલ્યો નહીં જેમણે તેને એક થાળી ભોજન અને બીજી તક આપી તેની દુનિયા બદલી દીધી. યુનિવર્સિટી જવા પહેલા એક રાત્રે તેણે પૂછ્યું, લામ અંકલ, તમે પહેલા કોણ હતા? લામ હસ્યો, કોઈ જે ક્યારેય તારી જેમ હતો. લામે પહેલીવાર પોતાનું બાળપણ શેર કર્યું, ગરીબી, એકલપણું અને તે સમાજની નીરસતા જે ફક્ત પૈસા ધરાવનારા લોકો જ જોઈ શકે છે. કોઈએ મને બીજો મોકો આપ્યો નહોતો. મેં બધું પોતે બનાવ્યું. પરંતુ પોતાને વચન આપ્યું હતું, જો ક્યારેય કોઈ બાળક મારા જેવો દેખાય તો હું મોઢું ફેરવતો નહીં. તે રાત્રે આણ ખૂબ રડ્યો. તે બાળક માટે જે ક્યારેય હતા, તે માણસ માટે જે તેઓ બન્યા, અને તે લાખો બાળકો માટે જે આજે પણ કોઈની નજર ઉઠવાની રાહ જોઈ રહ્યા છે. 5 વર્ષ પછી તે લંડનની એક મંચ પર ટોચના સ્નાતક તરીકે ચાલી. મારી વાર્તા કોઈ વર્ગખંડમાં શરૂ થઈ નહોતી, તેણે કહ્યું. તે વિયેતનામની રસ્તાઓ પર શરૂ થઈ હતી, એક પ્રશ્નથી, અને એક એવા વ્યક્તિથી જેમણે જવાબ આપવા કૃપા કરી. લોક ભાવુક થઈ ગયા, પરંતુ સાચી આશ્ચર્ય ત્યારે થયું જ્યારે તે ઘરે પરત આવી. તેણે ન તો પાર્ટી કરી, ન તો ઇન્ટરવ્યૂ આપ્યા, પરંતુ પ્રેસ કોન્ફરન્સ બોલાવી. શું હું તમારા સાથે ભોજન કરી શકું? ફાઉન્ડેશન બનાવી રહી છું જે બેઘર બાળકોને આશરો, ભોજન અને શાળામાં મોકલશે. પ્રથમ દાન મારા પિતા શ્રી લામ આપશે, પોતાની સંપત્તિનો 30%. દેશભરમાં હલચલ મચી ગઈ. દાનની બફ આવી, સેલિબ્રિટીઝ જોડાયા, સ્વયંસેવકો દોડી આવ્યા. અને આ બધું શરૂ થયું કારણ કે એક દિવસ એક નાની છોકરીએ હિંમત કરીને એક પ્રશ્ન પૂછ્યો. અને કોઈએ હા કહી. દર વર્ષે 15 ઓક્ટોબરે આન અને લામ એ જ રેસ્ટોરન્ટની બહાર આવે છે. પરંતુ આ વખતે મોંઘા ટેબલ નહીં, પરંતુ ફૂટપાથ પર બેસીને દરેક બાળકને ગરમ ભોજન આપે છે જે કોઈ પ્રશ્ન વિના ત્યાં આવે છે. કારણ કે ક્યારેક એક સાથે ખાવાનું આખી દુનિયા બદલી શકે છે.